નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. કચ્છ સહિત સમગ્ર રાજ્યને હચમચાવી નાખનારા સાક્ષી ભાનુશાલી મર્ડર કેસમાં ગુરુવારે ન્યાયતંત્ર દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. 8 મહિનામાં જ આ કેસમાં બંને આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. બંનેને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. મળતી વિગતો મુજબ ગત ઓગસ્ટ મહિનામાં ભુજની સંસ્કાર કોલેજમાં BCAના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી ગાંધીધામની સાક્ષી જેઠાલાલ ખાણિયા નામની નિર્દોષ યુવતીની કોલેજ બહાર કરપીણ હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. સરકારે આ બાબતની ગંભીર નોંધ લઈ પોલીસને કડક પગલાં લેવા અને સમાજમાં ધાક બેસાડતી કાર્યવાહી માટે સૂચના આપી હતી. પોલીસ તંત્રએ પણ આ મામલે સક્રિયતા દાખવીને ટેકનિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી, જેના ભાગરૂપે આજે અદાલતે બંને નરાધરોને દોષિત ઠેરવ્યા હતા. આ કેસની સુનાવણી દરમિયાન સરકાર પક્ષે મુખ્ય સરકારી વકીલ HB જાડેજાએ અત્યંત તર્કબદ્ધ અને ધારદાર દલીલો રજૂ કરી હતી. તેમણે રજૂ કરેલા સાક્ષ્યોની જુબાની અને ઘટના સ્થળના પુરાવાઓએ આરોપીઓ વિરુદ્ધ ગુનાની સાંકળ મજબૂતીથી જોડી આપી હતી. ફરિયાદી પક્ષના વકીલો અને સરકારી વકીલની રજૂઆતોને ધ્યાને રાખીને અદાલતે સ્વીકાર્યું છે કે આ જઘન્ય અપરાધમાં આરોપીઓની સંડોવણી સ્પષ્ટપણે સાબિત થાય છે. અદાલતે બંને આરોપી ગાંધીધામના મોહિત મુળજીભાઈ સિદ્ધપુરા અને જયેશ ઠાકોરને ગુનેગાર સાબિત કર્યા છે. જિલ્લા સરકારી વકીલ HB જાડેજા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે અદાલત દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળીને આ કેસમાં બંને આરોપી દોષિત જાહેર કરી સમાજમાં ધાક બેસાડવા માટે આજીવન કારાવાસ સજા ફટકારી છે. બંને આરોપીને 25-25 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. જો દંડ ન ભરે તો વધુ 1 વર્ષની સજા ભોગવવી પડશે. આ ઉપરાંત સાક્ષીના વાલીઓને 5 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. આ ચુકાદો સમાજમાં દાખલો બેસાડે છે કે આવી ક્રૂરતા આચરનારા તત્વોને કાયદો ક્યારેય છોડતો નથી. આ કેસમાં ફરિયાદી પક્ષે એડવોકેટ ખેતસિંહ ગઢવી સહિત એડવોકેટ ટીમના સભ્યો સહયોગી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ઘટના પછી ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ભારે આક્રોશ ફેલાયો હતો. ભુજમાં રેલી નીકળી હતી. તેમજ યુનિવર્સિટીએ તમામ કોલેજોમાં કેમેરા અને સિક્યુરિટી બાબતે ખાસ ભાર મૂક્યો હતો. આ ગંભીર ઘટનામાં 8 જ મહિનામાં ઝડપી ચુકાદો આપવામાં આવ્યો છે. કચ્છના પ્રવેશદ્વાર સમાન સુરજવારી ટોલ નાકા પર છેલ્લા કેટલાક સમયથી ઓવરલોડ વાહનોનો ભારે જમાવડો જોવા મળી રહ્યો છે. ટ્રાફિક અને ઓવરલોડ નિયમન અંતર્ગત હાથ ધરવામાં આવેલા સઘન ચેકિંગ દરમિયાન રેતી અને મીઠું ભરીને પસાર થતા અનેક ઓવરલોડ વાહનો પકડાતા તંત્ર હરકતમાં આવ્યું છે. આ કામગીરીને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાઈ હતી, જેનાથી સામાન્ય વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે ટોલ નાકાના અધિકારીઓની કુનેહપૂર્વકની કામગીરીને કારણે ટ્રાફિકના અવરોધને ઓછો કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. બીજી તરફ આ સમગ્ર મામલે ગંભીર આક્ષેપો પણ સામે આવી રહ્યા છે. ચર્ચા મુજબ RTO અને પોલીસ વિભાગની કથિત મિલીભગતને કારણે ઓવરલોડ વાહનો બેરોકટોક પસાર થતા હોય છે, જેના પરિણામે સરકારની તિજોરીને લાખો કરોડો રૂપિયાનો ચૂનો લાગી રહ્યો છે. ખાસ કરીને રેતી અને મીઠાના પરિવહનમાં થતા ઓવરલોડિંગ સામે તંત્ર દ્વારા કડક હાથે કામ લેવામાં આવતા ભ્રષ્ટાચારી તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સુરજવારી ટોલ પ્લાઝા મેનેજમેન્ટ દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર યાદી મુજબ 20 એપ્રિલથી સામખિયાળીથી મોરબી તરફના માર્ગ પર ઓવરલોડિંગ સામે કલેક્શનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ટોલ પ્રશાસને જાહેર જનતાને અપીલ કરી છે કે નિર્ધારિત લોડ મુજબ જ વાહનો ચલાવી વહીવટી તંત્રને સહકાર આપે, જેથી ટ્રાફિકની સમસ્યાથી બચી શકાય. ભચાઉ તાલુકાના છાડવાડા ગામે આવેલ સોલાર પાવર પ્લાન્ટમાં ભીષણ આગ લાગતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. 112 પર કોલ મળતા જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ટીમ સ્થળ પર પહોંચતા સુધી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સોલાર પેનલો તેમજ નીચે રાખેલા વેસ્ટેજ માલમાં આગ ભભૂકી હતી. સાથે જ મોટા ઇલેક્ટ્રિક કેબલોમાં પણ આગ ફેલાઈ હતી. આગની ગંભીરતા જોતા નજીક આવેલી આરતી ઇન્ડસ્ટ્રીઝ કંપનીને પણ સહાય માટે જાણ કરવામાં આવી હતી. આગ ધીમે ધીમે ફેલાતી જઈને આશરે 3 એકર વિસ્તારમાં આવેલા સૂકા ઘાસ સુધી પહોંચી ગઈ હતી, જેના કારણે સ્થિતિ વધુ ચિંતાજનક બની હતી. જોકે ભચાઉ ફાયર ટીમ અને આરતી ઇન્ડસ્ટ્રીઝના સ્ટાફે સંયુક્ત રીતે સતત 4 કલાકથી વધુ સમય સુધી મહેનત કરી આગ પર આખરે સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. આ કામગીરીમાં ભચાઉ ફાયર ટીમના સ્ટાફે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ આગના કારણે મોટા પાયે માલમત્તાનું નુકસાન થયું હોવાનું માનવામાં આવે છે.
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર સજ્જ બન્યું છે, જેના અનુસંધાને પોલીસ જવાનો દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આદિપુર પોલીસ દ્વારા આદિપુર ટાઉન અને અંતરજાળ ગામ ખાતે પેટ્રોલિંગ કરાયું હતું। દરમિયાન અંજાર પોલીસ દ્વારા અંજાર શહેર અને ભીમાસર ગામમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું હોવાનું પોલીસે જણાવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। કચ્છ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ડિસ્પેચિંગ અને રિસીવિંગ સેન્ટર નિયત થયા બાદ મતદાન કર્મીઓને તેમના બૂથ સુધી પહોંચાડવા અને ફરી પાછા લાવવા માટે 181 એસટી બસો ઉપરાંત ખાનગી વાહનોનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે। આ અંગેની વિગતો મુજબ કચ્છ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 26 એપ્રિલના મતદાન યોજાવાનું છે। મતદાન પૂર્વે ચૂંટણી ફરજમાં તૈનાત કર્મયોગીઓ પોતાને સોંપાયેલા ફરજના સ્થળ પર મોરચો સંભાળી લેતા હોય છે। આ કર્મચારીઓ પોતાની સાથે ઈવીએમ મશીન ઉપરાંત મતદાનની અન્ય સામગ્રીઓ પણ લઈ જતા હોવાથી તમામ કર્મીઓ ડિસ્પેચિંગ સેન્ટર ખાતે મતદાન કર્મીઓ ચૂંટણીને લગતી સામગ્રી મેળવી લે તે બાદ તેમને સોંપાયેલા મતદાન મથક સુધી જવા માટે વાહનની વ્યવસ્થા કરવામાં આવે છે। સામાન્ય રીતે એક જ સ્થળે જ મતદાન મથક પાછલી ઘણી ચૂંટણીઓથી ચાલતું હોય છે, એટલે રૂટમાં ફેરફાર થવાનો અવકાશ હોતો નથી। નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટે કચ્છ ઉદયને વિગતો આપતા જણાવ્યું હતું કે 26મીએ રાજ્યના અન્ય વિસ્તારોની સાથોસાથ કચ્છમાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે। મતદાન માટે 1896 મતદાન મથકો પર કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે, ત્યારે તેઓને લાવવા લઈ જવા માટે 181 એસટી બસ ઉપરાંત જરૂરિયાત મુજબ ખાનગી વાહનોનો પણ ચૂંટણી તંત્ર દ્વારા ઉપયોગ કરવામાં આવશે। શનિવાર સવારથી જ આ વાહનો ચૂંટણી તંત્ર હસ્તક આવી જશે। ભુજ શહેરના વોર્ડ નંબર 4 ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા આગામી ચૂંટણીના અનુસંધાને ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહ અને વિશાળ જાહેર સભાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। કેમ્પ પોલીસ ચોકી પાસે આવેલા કેમ્પ એરિયામાં યોજાયેલા આ કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતાઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। મંગળવારની સાંજે આયોજિત આ કાર્યક્રમમાં સંગઠનની શક્તિ અને આગામી ચૂંટણી માટેનો ઉત્સાહ સ્પષ્ટપણે જોવા મળ્યો હતો। ચૂંટણી પ્રચાર કાર્યાલયના પ્રારંભ બાદ ઉમેદવારો દ્વારા લોકસંપર્ક અને ડોર ટુ ડોર પ્રચાર જોશભેર ચાલી રહ્યું છે। આ વિસ્તારમાં ભાજપના ઉમેદવારોને સ્વયંભૂ બહોળો આવકાર મળી રહ્યો છે। આ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત અતિથિ વિશેષ તરીકે કચ્છ જિલ્લા ભાજપના હોદ્દેદારોએ હાજરી આપી કાર્યકર્તાઓનું મનોબળ વધાર્યું હતું। ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતુભાઈ ઠક્કર તથા મહામંત્રીઓ રીતેનભાઈ ગોર અને જીગરભાઈ શાહ પણ આ તકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વોર્ડ નંબર 4ના ઉમેદવારો જાવેદ માંજોઠી, ડોલીબેન શાહ, બીનાબેન ભાનુશાલી અને એડવોકેટ હરેશ મહેશ્વરીનો પરિચય કરાવવામાં આવ્યો હતો। નોંધનીય છે કે ભાજપના જાવેદ માંજોઠી અગાઉ જ બિનહરીફ વિજેતા જાહેર થઈ ગયા છે। મંડળ ઇન્ચાર્જ દેવરાજ ગઢવી, કિરીટ સોમપુરા, બાલકૃષ્ણ ગોર અને મહિદીપસિંહ જાડેજા સહિત વોર્ડ ઇન્ચાર્જ રાજેશ ગોર, ઇસ્માઇલ માંજોઠી, હનીફ માંજોઠી અને જયદીપસિંહ જાડેજાએ કાર્યક્રમની સફળતા માટે જહેમત ઉઠાવી હતી। અંતમાં વોર્ડ નંબર 4ના ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા તમામ કાર્યકર્તાઓ અને જનતાનો આભાર માનવામાં આવ્યો હતો। હાલે ઉમેદવારો અને કાર્યકર્તાઓ દ્વારા અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે। આજે ભુજ નગરપાલિકા ચૂંટણીના અંતર્ગત વોર્ડ નંબર 4માં આજે લોક સંપર્ક કરવા માટેનું એક ભારતીય જનતા પાર્ટી વોર્ડ 4 નંબરના કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે આજે મોટી સંખ્યામાં જે રીતે લોકો જોડાણા અને લોકોએ કામના આધાર ઉપર જે સંતોષ વ્યક્ત કર્યો એ જોઈને જ કહેવામાં આવે છે કે આવતા 26 તારીખના મતદાન ભારતીય જનતા પાર્ટીના આ 4 જણા, એક જણ જાવેદ બિનહરીફ થયા છે, 3 લોકો ઉમેદવારી કરી રહ્યા છે। તો આવતા દિવસોમાં વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 10 7 લોકો 10ના અને 4ના આ 7 ઉમેદવારો જંગી બહુમતીથી ચૂંટાશે। જે રીતે લોકોને અપીલ કરીશ કે મેં જેમ વાત કરી કે કેટલાક પાર્ટીઓ, કેટલાક લોકો અમે આવશું તો આમ કરશું, અમે આવશું તો આ કરી દેશું, અમે આવશું તો તમારી આ સમસ્યાઓ હલ કરશું। અને ભારતીય જનતા પાર્ટીની એવી પાર્ટી છે કે અમે કામ કર્યું છે। જેમ વાત કરી કાઉન્સિલર ગયા 5 વર્ષના કે આ વોર્ડમાં એક પણ ગલીમાં એક પણ લોકોનું કોઈ ફરિયાદ નથી અને ક્યાંય પણ ખુલ્લી વાત કરી કે ઈમાનદારીપૂર્વક સારું કામ અને જ્યારે જ્યારે લોકોની સમસ્યા તેના ભેગા ઉભા રહ્યા છે। ત્યારે હું વાત કરી ત્યારે ભુજને જે રીતે ભુજના જે રિંગ રોડ હતા 52 કિલોમીટર
અને મોટી રકમે જે કામ ચાલુ થઈ રહ્યું છે આવતા દિવસોમાં ઘણું કામ થઈ ગયું છે, ઘણું બાકી છે, ચાલ્યું છે. તો આવતા દિવસે એ રીતે ભુજની વર્ષોની જે સમસ્યા હતી 2004 પછીની આજે રિંગ રોડની સમસ્યાઓ જે સપાટી હતી એટલું નહીં પણ જૂના રોડ જે એક્સપાન્શન કરીને આખા મોટા રોડ બન્યા છે, સર્કલને પણ ક્યાંક અનુકૂળતા નથી એને પણ દૂર કરી નવા આખા સર્કલ બનશે. એ જ રીતે ભુજનો જે બાયપાસ છે એ શેખપીર સુપર એ પણ 6 મહિનાની અંદર એનો એસ્ટિમેટ તૈયાર થઈ જશે અને 6 મહિના પછી ટેન્ડરની પ્રક્રિયાથી આખા રોડનું પણ કામ ચાલુ થશે. જેમ કે પીવાના પાણીની જે સમસ્યા છે એનો પણ કાયમી ઉકેલ માટે લેક ડેમમાંથી પાણી નર્મદાનું ઠાલવી અને ત્યાંથી નર્મદાનું ભુજ માટે ટાંકા છે તે અલગ ટાંકા બનાવીને પણ ભુજની જે સમસ્યા છે વસ્તી વધી રહી છે ભૂકંપ પછી. અને અત્યારે જે પાણીની તકલીફ છે, પાણી પુષ્કળ આવે છે પણ પાણી જે ભુજને આવવાના જે લાઈનો છે, જે સામગ્રી છે એ ઓછા મહસૂલી હતી. અત્યારે સંખ્યા પણ વધી છે. કેટલાક વિસ્તારોને ભુજ નગરપાલિકા પાણી આપી પણ નથી શકતી કારણ કે નવા ડેવલપ સોસાયટી થઈ છે. તો આવતા દિવસોમાં આ સોસાયટીનો પણ સમાવેશ કરી એ લોકોને પણ પીવાનું પાણી મળે એવા આયોજન છે. મેં ઉમેદવારી નોંધાવી એટલે મને એમાં રસ હતો કેમ કે હું એક પ્રોફેસર છું અને એક શિક્ષિકા છું. તો રસની વાત એટલે કે આપણા મોદી સાહેબ છે એ બહેનો માટે કેટલું બધું કરે છે, તો જેને કહેવાય ને કે સાથી હાથ બધાના. મોદી સાહેબ આવડું બધું કરે છે તો આપણે શિક્ષિત છીએ, ભગવાને આપણને આટલું બધું એજ્યુકેશન આપ્યું છે તો આપણે પણ એમનો સાથ આપી અને જેટલું પણ આપણાથી થાય એટલું બહેનો માટે અને પબ્લિક માટે વિકાસના કામો કરવાના, આરોગ્ય ક્ષેત્રે, રોજગારી ક્ષેત્રે દરેક કાર્યોમાં આપણે હાથથી હાથ મલાવવાના, દરેક વિકાસના પ્રયત્નો કરવાના. મતદાન માટે હું ખાસ એ જ અપીલ કરીશ કે ઉમેદવાર કોઈ બી હોય પણ તમે જે વિકાસના કામો છે નરેન્દ્રભાઈ મોદીએ જે પ્રમાણે દેશની ઇકોનોમી હતી એમને ક્યાં હતી અને ક્યાં પહોંચાડી છે તો એ મતે દરેક કમળનું નિશાન જે છે એને પ્રાધાન્ય આપે અને સૌપ્રથમ જે મતદાનની જે પ્રક્રિયા છે કે ચાર મતદાર હોય કે 2 હોય કે 3 હોય, 3 ને દબાવી અને પછી પીળા કલરના બટનને દબાવ્યા પછી જ એ રેલી ગણાશે. તો હું દરેક મતદાર ભાઈઓ અને બહેનોને એ જ અપીલ કરવા માંગુ છું કે તારીખ 26 ના તમે વહેલી સવારે મતદાન કરવા આવી જજો એમ.